ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ સામે આવ્યો। 13 લોકો મોતને ભેટ્યા અને કેટલાય લોકો જીવન અને મરણ વચ્ચે અત્યારે ઝોલા ખાઈ રહ્યા છે। સવાલ સીધો ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પોલીસની સામે ઊભો થઈ રહ્યો છે કે જો ગુજરાતમાં દારૂબંધી છે તો પછી આ દારૂ આવ્યો ક્યાંથી। પણ હવે આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટીના અને કોળી સમાજના જે નેતા છે હીરા સોલંકી એમના જ દ્વારા વિષયને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે અને આ વિષયને લઈને તેમનું નિવેદન પણ સામે આવ્યું છે। આખો આ મામલો શું છે, તેમને શું કહ્યું છે તેની વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગરના લઠ્ઠાકાંડને લઈને જે રીતે ભાવનગર પોલીસની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે એટલા જ સવાલો અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીની સામે પણ ઊભા થઈ રહ્યા છે। કારણ કે નેતાઓ દ્વારા અવારનવાર એવું કહેવામાં આવતું હોય છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે, પણ આ જ દારૂબંધીને ઉજાગર કરતા કેટલાય એવા કિસ્સાઓ સામે આવ્યા છે। એમાં પણ આપણે જોયું કે ભાવનગરનો આખો લઠ્ઠાકાંડ સામે આવ્યો, 13 લોકોના જીવ ગયા છે। ઘણા બધા લોકો અત્યારે હાલ આ સમગ્ર મામલે સરકારને દોષિત માની રહ્યા છે, પણ અત્યારે હાલ આ સમગ્ર વિષયને લઈને હીરા સોલંકી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કડકમાં કડક કાર્યવાહી થશે અને આખી જે આ ઘટના બની છે એ ઘટના ખૂબ જ દુઃખદ છે। સૌથી પહેલા તો હીરા સોલંકીએ વધુમાં આ વિષયને લઈને શું કહ્યું તે સાંભળીએ। એક દુઃખદ ઘટના ભાવનગરમાં જે પ્રમાણે લઠ્ઠાકાંડ થયો છે, અનેક લોકો મોતને ભેટ્યા છે, ત્યારે આ મુદ્દાને કઈ રીતે મૂલવો છો? લઠ્ઠાકાંડ ન થાય એના માટે શું સરકારને સૂચન કરશો? નહીં, કોઈ પણ આવા કાંડ થવા જ ન જોઈએ। જે થયું છે એ બહુ દુઃખદ ઘટના બની છે, એમાં દિલગીરી વ્યક્ત પણ કરીએ છીએ, પણ ભવિષ્યમાં આવું ન થાય એના માટે સરકારશ્રીએ પણ ખૂબ સારા એવા કડક કાયદાઓ બનાવ્યા છે। પણ આવા કાંડ જ્યારે બનતા હોય ત્યારે આવા લોકોને સખ્ત સજા થાય એવી પણ સરકાર પાસે માંગણી કરીએ છીએ। એક દુઃખદ ઘટના ભાવનગરમાં જે પ્રમાણે લઠ્ઠાકાંડ થયો છે, અનેક લોકો મોતને ભેટ્યા છે, ત્યારે આ મુદ્દાને કઈ રીતે મૂલવો છો? લઠ્ઠાકાંડ ન થાય એના માટે શું સરકારને સૂચન કરશો? નહીં, કોઈ પણ આવા કાંડ થવા જ ન જોઈએ। જે થયું છે એ બહુ દુઃખદ ઘટના બની છે, એમાં દિલગીરી વ્યક્ત પણ કરીએ છીએ, પણ ભવિષ્યમાં આવું ન થાય એના માટે સરકારશ્રીએ પણ ખૂબ સારા એવા કડક કાયદાઓ બનાવ્યા છે। પણ આવા કાંડ જ્યારે બનતા હોય ત્યારે આવા લોકોને સખ્ત સજા થાય એવી પણ સરકાર પાસે માંગણી કરીએ છીએ। એક દુઃખદ ઘટના ભાવનગરમાં જે પ્રમાણે લઠ્ઠાકાંડ થયો છે, અનેક લોકો મોતને ભેટ્યા છે, ત્યારે આ મુદ્દાને કઈ રીતે મૂલવો છો? લઠ્ઠાકાંડ ન થાય એના માટે શું સરકારને સૂચન કરશો? નહીં, કોઈ પણ આવા કાંડ થવા જ ન જોઈએ। જે થયું છે એ બહુ દુઃખદ ઘટના બની છે, એમાં દિલગીરી વ્યક્ત પણ કરીએ છીએ, પણ ભવિષ્યમાં આવું ન થાય એના માટે સરકારશ્રીએ પણ ખૂબ સારા એવા કડક કાયદાઓ બનાવ્યા છે। પણ આવા કાંડ જ્યારે બનતા હોય ત્યારે આવા લોકોને સખ્ત સજા થાય એવી પણ સરકાર પાસે માંગણી કરીએ છીએ। હવે એક તરફ પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે। મુખ્ય આરોપીઓ છે એ લોકોની પણ એક બાદ એક ધરપકડ થઈ રહી છે। દરેક લોકોના રિમાન્ડ છે તે 31 તારીખે પૂરા થવાના છે। જોવાનું એ પણ રહેશે કે ભાવનગર લઠ્ઠાકાંડની અંદર આખી જે તપાસ થશે એની અંદર પણ શું ખુલાસા થાય છે। કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના એક બાદ એક નિવેદનો તો સામે આવી રહ્યા છે, પણ આ નિવેદનોમાં ફક્ત એવું કહેવામાં આવી રહ્યું છે કે કાર્યવાહી કરીશું, પણ કાર્યવાહી ક્યારે થશે તે કોઈને ખબર નથી। જીતુ વાઘાણી દ્વારા પણ પત્રકાર પરિષદ કરવામાં આવી હતી, કહેવામાં આવ્યું હતું ને મોટી વાત પણ કરવામાં આવી હતી કે અમે લોકો અત્યારે હાલ આ સમગ્ર મામલે કંઈક ના કંઈક પગલાં ભરીશું ને યોગ્યમાં યોગ્ય કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે, પણ આ કાર્યવાહી ક્યારે થશે એના ઉપર સૌ કોઈની નજર છે। આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।